આજે આપણે ઇન્ગ્વાઇનલ હર્નિયા સિરીઝમાં બીજા પાર્ટ લઈને આવ્યા છીએ। આપણે પહેલા પાર્ટમાં ઇન્ગ્વાઇનલ હર્નિયા શું છે અને તેના થવાના કારણો પર ચર્ચા કરી। આજે એના શું લક્ષણો દેખાય। ઇન્ગ્વાઇનલ હર્નિયામાં દર્દીને ગ્રોઇન એરિયામાં એક સ્વેલિંગ દેખાય। સ્વેલિંગ એટલે કે સોજો દેખાય, જે દર્દી કહે કે જ્યારે સૂએ છે ત્યારે તે બિલકુલ ગાયબ થઈ જાય છે। જ્યારે તે પોતાની રૂટીન એક્ટિવિટી કરે છે, ઊભો થાય છે, ત્યારે તે સોજો બની જાય છે અને આ તકલીફ 4-5 મહિનાથી માંડીને વર્ષો સુધી દર્દીને હોય છે। શરૂઆતના સમયમાં દર્દ દુખાવો હોતો નથી। સમય સાથે દર્દીને આ સ્વેલિંગમાં દુખાવો પણ ચાલુ થાય છે। દર્દીના કમ્પ્લેનો કે જ્યારે તે ખાંસી થાય ત્યારે ગાંઠ મોટી થઈ જાય છે। દર્દી જ્યારે સંડાસ પેશાબ કરવા જાય ત્યારે બર કરવાને લીધે ગાંઠ મોટી થઈ જાય છે અને આવા તકલીફો વાળા દર્દીને ક્યારેક અચાનક પેટનો દુખાવો અસહ્ય ચાલુ થઈ જાય છે। એટલે એ વખતે આ હર્નિયા તે અંદર આવીને કોથળીમાં ફસાઈ જાય છે। એક સમય પછી આ ગાંઠ એટલી નેટલી રહે છે એટલે કે હર્નિયા ઓબ્સ્ટ્રક્ટેડ થઈ ગયો હોય છે। ઇન્ગ્વાઇનલ હર્નિયાની આવી વધુ માહિતી માટે ફરી પાછો હું તમને મળીશ। મારું નામ ડોક્ટર કિશન કટુઆ, હું લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જન નિત્યા સર્જિકલ હોસ્પિટલ આદિપુરથી વાત કરી રહ્યો છું।